રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 8 અને પીપરવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરતા સ્થાનિક લોકોમાં રોષ। તંત્રને અનેક વખત રજૂઆત કરી પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારમાં બેનરો લગાડી અને તેમાં પોતાની માંગણીનું લખાણ કરી અને થાળી વેલણ વગાડી પોતાનો અનોખો વિરોધ પ્રદર્શન કર્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 8 અને પીપરવાડી વિસ્તારમાં આવેલ આંગણવાડીના સાર્વજનિક પ્લોટમાં અસામાજિક તત્વોએ ઝૂંપડાઓ બાંધી અને અનેક પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હોય તેવું સ્થાનિકોનો આક્ષેપ છે। આ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર ઝૂંપડાઓ બાંધી અને ઘણા સમયથી સ્થાનિક લોકોને બાનમાં લીધા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। આંગણવાડી આ વિસ્તારમાં આવી હોય ત્યારે 40 થી 50 નાના બાળકોને અભ્યાસમાં અને રમતગમતમાં ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે। આંગણવાડી વિસ્તારમાં જે નગરપાલિકાનો સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરી અને સામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેઓ સ્થાનિક લોકોનો આક્ષેપ છે અને સાર્વજનિક પ્લોટમાં દબાણ કરી અને લોકોને હેરાન કરવામાં આવે છે। આ બાબતે સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકા તંત્ર, પ્રાંત કચેરી તંત્ર, મામલતદાર તંત્ર અને જવાબદાર કચેરીને અનેક વખત લેખિતમાં રજૂઆત કરવી છે પણ આજ દિન સુધી કોઈ પણ નક્કર તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા નથી। તેથી આજ રોજ વોર્ડ નંબર 8 અને પીપરવાડી વિસ્તારના મહિલાઓ, બાળકોને, પુરુષો અને વૃદ્ધોએ થાળી અને વેલણ વગાડી તંત્રને જગાડવાનો અનોખો વિરોધ પ્રદર્શન કર્યો છે। આજે સાર્વજનિક પ્લોટમાં જે લોકોએ દબાણ કરેલ છે તે દબાણ તંત્ર દ્વારા તાત્કાલિક હટાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી। છેલ્લા ઘણા વર્ષોથી આ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી હોય અને તેના રહેવાસીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી હોય। નાના બાળકોને, મહિલાઓને અને વૃદ્ધોને અનેક પ્રકારની યાતનાઓ સહન કરવી પડી રહી છે। ત્યારે આ ગેરકાયદેસર જે દબાણ કરેલ હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને આ જે ગેરકાયદેસર દબાણ કરેલ હોય તે દબાણ દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ તંત્રને કરવામાં આવી છે। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। તમારું નામ? હું કિશોર રાઠોડ, માજી સુધરાઈ સભ્ય, વોર્ડ નંબર 8। આજે કેટલા વર્ષોથી આ પીપળવાડીના રહેવાસીનો એક મોટો પ્રશ્ન છે સાર્વજનિક પ્લોટ બાબતનો। એ પ્લોટ બાબતે અમે અવારનવાર સોસાયટીની લોકોએ સાથે મળી આવેદનપત્રો પ્રાપ્ત અધિકારી, મામલતદારશ્રી, ચીફ ઓફિસરને આપેલા છે પણ આજ દિવસ સુધી કોઈ પણ અધિકારીઓએ અહીં ધ્યાન દીધું નથી। નગરપાલિકા આવી નોટિસ આપી છે છતાં પણ કાર્યવાહી કોઈ જાતની કરેલ નથી। છતાં આજે અમારે પ્રશ્ન પાછો ઉપસ્થિત થયો છે ત્યારે આજ ગામની અંદર જે ડિમોલેશન ચાલે છે તે ડિમોલેશન સરકાર એની પ્રતિષ્ઠિત કરવા માટે આમ જનતાને અને વેપારીઓને હેરાન કરે છે તો સોસાયટીની અંદર જો અમારા મતે જો ચૂંટાતા હોય તો સોસાયટીની અંદર જે સાર્વજનિક પ્લોટ છે અને સોસાયટીનો ઉપયોગી પ્લોટ છે તો એ પ્લોટને તાત્કાલિક ખાલી કરાવે તેવી અમારી નમ્ર વિનંતી છે। શું તમને તકલીફ પડે છે? તકલીફ એ પડે છે કે અહીંયા બાજુમાં જ આંગણવાડી આવેલી છે તેમજ નાના મોટા મંદિરો બનાવી અહીંયા ભૂવા ધૂણાવે છે, માંસ મટનના પ્રોગ્રામ થઈ છે અને ખોટે ખોટી અહીંયા આવરા તત્વોને ભેગા કરી અમારી સાથે કાયમી માટે માથાકૂટું કરે છે અને એક લગભગ બધું ખંડેર થઈ ગયેલું છે છતાં એક બે વ્યક્તિઓ રહી અને આખી સોસાયટીને બીવરાવવાનું કામ કરે છે। રાતે અહીંયા ભૂવા ધૂણાવે છે। તમારી શું માંગણી? અમારી માગણી છે એવી છે કે તાત્કાલિક ધોરણે જે ગામમાં ડિમોલેશન હાલે છે તો આ જોઈ અહીંયા તાત્કાલિક આ ડિમોલેશન કરી અમારો સાર્વજનિક પ્લોટ સોસાયટીનો ખાલી કરાવે। મારું નામ જલ્પા વ્યાસ છે। અમે આ ધોરાજી તાલુકામાં પીપરવાડી વોર્ડ નંબર 8 માં ઘણા 40 વર્ષથી નો અમારો રહેવાસ છે। અમે જ્યારે અમારા સાર્વજનિક પ્લોટ અને આંગણવાડી છે ત્યાં અમુક માણસો ઘણા વર્ષોથી રહે છે તેનો ત્રાસ પણ અમને ઘણો બધો છે। એ લોકો નાના મોટા મંદિર કરી અને ભૂત ભવાડાનું પણ કાર્ય કરે છે અને રાત્રે જ્યારે એના માંસ મટન એના પ્રોગ્રામ ચાલુ હોય છે ત્યારે સોસાયટીના ઘણા માણસોને તકલીફ થાય છે। અમારી સોસાયટી મોટી છે, 100 થી 150 જેટલા મકાન છે ત્યારે અમે જ્યારે વિરોધ કરીએ છીએ ત્યારે અમારા હારે માથાકૂટ કરે છે અને અમારે સરકારશ્રીને એટલી જ નિવેદન કરીએ છીએ કે અમને જ્યારે આ ડેમોલેશનનું કામ શરૂ છે તો અમારું આ કાર્ય ઝડપથી કરી દે। બધીઓ બોલો અમારી